મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી સહિતના 4 જેટલી સોસાયટીમાં 400 જેટલા મકાન આવેલા છે। આ સોસાયટીમાં લાઇટ, પાણી, રોડ, ગટર જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં છેલ્લા 5 થી 7 વર્ષથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને બિલ્ડર દ્વારા સરકારના નિયમ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। દસ્તાવેજ કરી બિલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। લાઇટ, પાણી, ગટર કે પાયાની સુવિધાઓ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર ખાતે સ્થાનિકોએ આવેદન આપી વિરોધ કર્યો હતો। રજૂઆત એવી છે કે પીપળી ગામની અંદર જે ગોકુલધામ સોસાયટી, માનસધામ 1, માનસધામ 2 અને 3 ત્રીજી સોસાયટી છે, 4 સોસાયટી ટોટલ છે। આમ તો 4 સોસાયટીમાં જે લોકોએ મકાન બનાવીને વેચ્યા છે, જેમાં એ લોકોએ ખાલી પ્લોટના દસ્તાવેજ કર્યા છે, લોન પણ પાસ થઈ ગઈ છે અને આ લોકો પાસેથી પૈસા પણ લઈ લેવામાં આવ્યા છે। પૂરા દસ્તાવેજના ગુના દાખલ થાય અને જે લોકોને અમુક લોકોને ખાલી લાઇટ બિલ જ આપવામાં આવ્યા છે, ખાલી હજી લોકો દસ્તાવેજ નથી, કોઈ આધાર પુરાવો નથી। તો કલેક્ટર સાહેબને રજૂઆત અમે કરી છે કે સાહેબ આના માટે કોઈ રસ્તો એવો નીકાળો કે જેની આ લોકોને બધી હક અધિકાર મળી જાય એના અને 2 નંબર પણ મળી જાય। જેના માટે અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ પીપળી ગામના લોકો છે અને સોસાયટીમાં પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી, રોડની વ્યવસ્થા નથી, આ વ્યવસ્થા બધી મળે। તો સાહેબે અમને એટલું કીધું છે કે અમે આગળ પણ તમારી હેલ્પ કરશું અને જે આમાં કોઈ થતું હોય અમે કાર્ય કરશું એમાં, અને સાહેબને પણ અમે રજૂઆત કરશું, ડીડીઓ સાહેબને, ટીડીઓ સાહેબને, કે જે આમાં ઘટતું હોય એ પૂર્ણ કરાવે। આજે તમે કઈ કલેક્ટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ કર્યો, શું છે? ધરણાનો કાર્યક્રમ તો નહીં, પણ આ તો એવું છે કે સાહેબને રજૂઆત કરવા, કારણ કે બધા લોકો આ બધા જેટલા છે બધા એ લોકો બધાએ મકાન લીધેલા છે, અહીંયા 15-15, 16 લાખના મકાન લીધેલા છે। તો મકાનની રકમ આ તો અહીંયા એક 4 સોસાયટી ફ્રોડ થયું, કાલે બીજા પણ લોકો સાથે ફ્રોડ થશે। મારું નામ વિનોદભાઈ પરમાર। રજૂઆતમાં તો એમ છે કે અમે જ્યારે અહીંયા મકાન લીધેલા હતા ત્યારે બિલ્ડર દ્વારા અમને વચનો આપવામાં આવેલા હતા કે તમને સંપૂર્ણ સુવિધા સાથેના મકાનો મળશે। જે સુવિધાના નામે અત્યારે મીંડું છે અમારી પાસે, અને દસ્તાવેજની અંદર પણ આ લોકોએ છેતરપિંડી કરીને અમને બરાબર ખોટા દસ્તાવેજ બનાવી દીધા છે। કોઈ જાતની સુવિધા અમારે અહીંયા છે નહીં, નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા, પીવાના પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, કોઈ જાતની સુવિધા નથી, કોઈ કાગળિયા અમારી પાસે પૂરા નથી કે જે કાંઈ જોતા હોય સરકારશ્રીના નિયમ મુજબના જે કાંઈ કાગળ હોય એ કાગળ નથી। પંચાયતમાં વેરો ભરવા માટે જો જવું હોય તોય માણસ બરાબર છે કે વેરો ભરી શકે એવા કાગળ એની પાસે પૂરતા કાગળ નથી। અમુકને ફક્ત બરાબર છે કે એ લોકોએ 3 પાનાના 2 પાનાના કાગળિયા દઈ અને કીધું કે આ તમારો દસ્તાવેજ છે। આ શું છે, આ સાચા દસ્તાવેજ કરેલા છે કે નહીં એની બરાબર સંપૂર્ણ જાણકારી લેવા માટે અમે અહીંયા કલેક્ટર કચેરી બધા ભેગા થયેલા છીએ।